રાત્રે 10:30 વાગ્યાના સમયમાં હું મખદુમ મોડાસા રોડવેઝની ગાડી શ્રીનગર રાજસ્થાનથી ભરીને હજીરા ઓફિસ પર આવ્યો હતો। ઓફિસ પર બાથરૂમ ન હોવાના કારણે સર્વિસ સ્ટેશનની પાછળ ખુલ્લી જગ્યા છે તો હું બાથરૂમ કરવા અહીં જતો હતો। તે દરમિયાન સર્વિસ સ્ટેશન પર 2 લોકો દારૂ પીતા હતા। હું ગયો, મને ગાળો બોલવા લાગ્યા। મેં એમને પૂછ્યું હું કામ ગાળો બોલું છું? એ લોકો વધારે ગાળો બોલવા લાગ્યા અને મને પકડ્યો। ખીચામાં હાથ નાખતા, ફેટ પકડતા, એમ કરતા હું અહીંથી ધક્કો મારી નાસી છૂટ્યો। ગાડીમાં આવીને શેઠને ફોન કર્યો। શેઠે મને કીધું કે તું સીએનજી પંપ પર આવી જા, નેશનલ હોટલની સામે। શેઠના કહેવાથી હું સીએનજી નખાવા ગેસ પંપ પર ગયો। અહીં જઈને જ્યારે પાછળથી 4-5 માણસો આવ્યા હતા, એ મગજમારી કરતા હતા, ગાળો બોલતા હતા અમુક માણસો। આના પછી હું ઢાંકણું ખોલતો હતો ગેસનું। તે દરમિયાન પાછળથી મને કોઈકે લાકડી મારી અને લોહી લુહાણ કરી નાખ્યો। જગ્યા પર શેઠ બી આવ્યા। પછી મને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં ટાંકા લીધા અને પછી ગાડી પર પાછો રિટર્ન આવ્યો મોડાસા। શેઠ ગયા હતા પોલીસ સ્ટેશનમાં, એમણે એપ્લિકેશન આપી પણ પોલીસવાળાએ ના પાડી, સબલપુર સ્ટેશનવાળાએ, કે ભાઈ તમે ટાઉનમાં જાઓ। આના પછી સવારે મને શેઠે બીજી ગાડી લઈને નડિયાદ ખાલી કરવા મોકલી દીધો। આનો મને કોઈ જવાબ મળ્યો નથી।